મારો દીકરો તો ગાઈસ તો અમારે રેકોર્ડિંગ ચાલુ જ છે કારનું અને મેં બી આવી ગયો છે અંદર આમની જોડે રેકોર્ડિંગ કરવા માટે. આજે તને બી ગવાડો છે. આજે મેં બી ગાવાનો છે બરોબર. તો તમને આ બે આમ ભેગા થઈ ગયા છે પણ કેવું છે લે ખરું આઈ પધારી એમ કે ને પણ નહીં બદલો તમારે ડાયરેક્ટ ડિસ્પ્લે બદલવાની. હરગમ તારા કભી મેં ગીનો ને હોતરું દિમાગ કાઈ કરીને લગાડજે. હાય હાય મતલબ હમારે તો હેલો તો મિત્રો શેખર રાઠોડ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો બધાને જોહાર અને તમે બધા મસ્ત અને મજામાં હશો. અને આજે મેં કંઈ ચાલતો કંઈ જઈ રહ્યો છું તો તમને ખબર નહીં હોય એટલે મેં કહી દઉં કે મેં જાઉં છું ગામડે અને હમણાં પહોંચીશું સોમા તળાવ. અને જો આ સોમા તળાવનો બિલ્ડિંગ દેખાય અને જે વડોદરામાં રહેતા હોય એમને બધું ખબર પડી જાય કે સોમા તળાવ કંઈ આવ્યું અને ત્યાં શું છે, ત્યાં આવો બિલ્ડિંગ છે કે નહીં બરાબર. તો ભણ્યા રહેજો અને આજે કોણ કોણ મળશે શું કરીશું એ તો મને બધું જ ખબર પડી જશે. તો હવે આપણે બસમાં જશું એટલે આપણે બી એટલે ગાડી બી ટનાટન થઈ જાય ને બસ બી ટનાટન થઈ જાય એટલે ભણ્યા દેજો અને આગળ બધાને ભણાય. તો ગાઈસ તો આપણે બી બોડેલી પહોંચી ગયા છે અને ઓગણી સ્વરૂપા છે ને કોણ અમને લેવા આવ્યું છે તો મને બધું ખબર પડી જશે. અને આવે છે ભાઈ મળી ગયા છે દૂરથી હાથ લાંબો કરતો છે. તો આ કોઈ દેખાય આ ભાઈ અમને લેવા આવ્યા છે. इसको पहचाना मयूर राठवा और विजय राठवा को. ओहो केવું મયુર રાઠવા બારિયા ઓ સોરી ભાઈ કે વિજયભાઈ મજા ને બસ બસ. તો આ લોકો લેવાયા છે અને અમે બી નીકળ્યા હવે કંઈ જવાનું છે ત્યાં ભાઈ લઈ જશે બરાબર ને. જાંબુ ખોડે લઈ જવા કે અને હમણાં નાસ્તો હવે કરીએ બરાબર. ગાઈસ તો અમે બી બોડીની ગલીઓ માની રોડે ફરીએ કે આભાર ઓહડા હો અમારે. આ દેખો અમાર બોડી છે ઓહડા જાય આ નીતો મીઠી નટે કાબર અમારે બોડી લઈને પાછા કઈ એક જગ્યાએ હેલ્મેટ હો પહેરાય પણ આમ તો નહીં હેલ્મેટ પહેર્યા. શું ગાઈસ તો અમે જાંબુ ઘોડામાં એન્ટ્રી મારી દીધી છે અને ઊભા છે અમારા પેટ્રોલ પંપ પર અને અમારે બીજો આવે આ રહ્યો આપણો પેટ્રોલ પંપ છે એમ કે છે. હા એ આપણો જ છે આપણો જ કે છે. તો ગાઈસ તો અમારે ધમુ બારિયા બી આવી ગયો છે કે ધમુ બારિયા નગર કે નહીં દેખો ફૂલ ફારે હા ને. તો અમે બી અને આ અડધા ફ્રેન્ડો ઊભો છે વિજયભાઈના અને પેલા બર્થડે વાળા પેલા રહ્યા કેવું ભાઈ પણ નગર ગાને દેખો કેવું છે. અમે કારના ઊભા થઈ રહ્યા પણ બ્લોગ ચાલુ કરી એટલે બધાને લઈ લઈએ બરાબર ને. અને પેલો બર્થડે બોય પેલો રહ્યો એને કારના બર્થડે બોય માલવા કે છે આ ભાઈ પેલી સૌરાષ્ટ્રની લોટરી એમનો તો 50,000 ઉપર લોટરી નાખી બર્થડે પંપ. અને આજે કયો રેકોર્ડ બન્યો બીજા જો મારે ન્યૂઝ ચેનલ ચાલતી હોય તમે એમ કહેતો તો તમારું સ્વાગત છે મારા લાઈવમાં ફલોન ડીકનું ન્યૂઝ ચેનલમાં અને આ ટેક્નિકલ એન્ડ કેટલા સ્વાગત છે તમારી લાઈવમાં ચેનલ નામ ફલાનું ડીકનું એવું કંઈક બોલતેલો. તો આજે સવારમાં સ્ટુડન્ટ પહેલી વાર અમારી આઈટમ સ્ટુડન્ટ લોકોએ સૌરાજ ટ્રેક્ટર સાથે એન્ટ્રી મારી એમાં બી 4x4 આ આયુ ટ્રેક્ટર લઈને ગઈ લાગે બરાબર. અને આ લોકો બી કઈ જાય છે ખબર નહીં આપણે કઈ જવાનું છે હવે આપણે સો ગાઈસ તો અમે બી પહોંચી ગયા છે વિડીયો શૂટિંગ કરવાનું છે અને અમારા ધમુ બારિયા ચાય લઈ આવ્યા છે ચા બોલો ચા અને શું કહે ચા તો પેલું હોવાર બોલવા કે ચંદુ કે ચાચા को मत की चटनी पेटाया એમ હોવાર જીમીને વારાને બોલવા કે ને તે પેલું બોલ જ કરે બચારો કે મોન હે તો થાકી જાય આને કોથી થાક આવે
बरोबर कैसा लगा मेरे मजाक नहीं ओरिजिनल मैं रील देखे अच्छा ये तो પેલો પેલો ચા પીતા પીતા કે કેમ કરવાનું કેમ કરવાનું એમ તારે બોલો અને આ ખાતરદારી કરી દીધી છે બરોબર ચા બા પી લે તો ગાઈસ તો અમારી રીલ શૂટિંગ થાય છે અને દેખો આ દેખો રીલ બનાવે છે અને આ રહ્યો અમારે કેમેરામેન અને આ રહ્યો બીજો અમુ શર્ટ એક્સચેન્જ કરી લીધેલું છે મારે કેવું લાગે વારી જુદા પતરા ખખડાવતા મારા હારા થતરાવતા હે કે इसलिए मैं ताकड़ी मारता દેખો વિડિયો રેડી થઈ ગયો છે દેખ કેટલું મસ્ત દેખાય જો एक बनाई दो એ ले ગાઈસ તો અમે માઇકલની દુકાને પહોંચી ગયા છે અને આ રહ્યો માઇકલ દુકાનનો ઓનર કીધી હો દેખો ને તમારે જાંબુખોડામાં હું જડા કીધે મને હાવ અહીંયા પબ્લિક ને કીધે જાંબુખોડા पेट्रोल पंप से જાંબુગામ તો બધું મળે પણ માઇકલની દુકાન હું મળે તે માઇકલ જણાવે હા આપણે તો મોબાઈલ રિપેરિંગ ને લગતી બધી જ આઈટમ મળશે અને મોબાઈલ રિપેરિંગ પર કરી આલવામાં આવશે ડિસ્પ્લે કોમ્બો હા એક ડાયલોગ સેટિંગ એવું બોલો ને કે બોલો બોલાય બોલાય તમારી ગર્લફ્રેન્ડ જોડે ઝઘડો થાય ને તો તમારો મોબાઈલ નજીક રાખવાનો એટલે ગુસ્સા આવે ને તો મોબાઈલ તૂટે અને એને રિપેરિંગ કરવાની જવાબદારી અમારી फायदा तार फायदा बात करे આ મોબાઈલ વાળાને અને હેન્ડ સ્પ્રે કેબલ ચાર્જર બાર્જર બધી જ આઈટમ આવડે હા મળી જો જશે અને જો રિપેરિંગ હો કરે છે અને તમે કઈ કહેશો મારી અને મયુરભાઈ હમણાં બોલે નહીં કેમ કે એમને છે ને દેખો હા વાગી ગયેલું કે ભાઈને અકસ્માત અકસ્માત હમણાં પેલે બી અકસ્માત થઈ ગયો હતું પણ બચી ગયા કોણ પેલે કઈલા અને કઈક માથા મારતું તો ખબર ચા પીવા ગયેલા ત્યાં મને मैं बोलूं મેં દેખી પાડેલો મેં હા બોલ 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 पति की तुम्हारे પતી ગયો जो माइकल दुकान पर ना बैठो है मैं बैठो है घराक आवे तो केવું ખબર ये तो चार्जिंग सॉकेट બગાડ્યો તે બી પછી ડિસ્પ્લે ચેન્જ કરવા તો દેખો એમાં છે ને જો વિજયભાઈ બેઠા હોય દુકાને બરાબર ઘરાક આવીને પૂછે આમાં ચાર્જિંગ નહીં થતું તો પહેલા તો ટેસ્ટિંગ થશે હા પિન નાખશે સોકેટ બગડેલું હશે ને તો સોકેટ નહીં બદલવા તમારે ડાયરેક્ટ ડિસ્પ્લે બદલવાની કાકા એમ જ ને પણ આપણે ઘંટો ના પડી મોબાઈલમાં ખાલી ડાબવાનું લોક ખોલવાનું પાછું રીલો એ ભરવાની ભલે ચાર્જિંગ સોકેટ નો પ્રોબ્લેમ હોય પણ ડિસ્પ્લે જ બદલવી પડે એમ એ માઇકલ ને મેં કર્યું અને મને કશું આવડતું નથી બરોબર અને અમે બી હવે કઈ નીકળીએ છે પેલા યાજ્ઞિકનો બી ફોન આવી ગયો હતી હને યાજ્ઞિક ના લગન એ સોરી લગન છે આજે ની હાજી યાજ્ઞિક દેખે આજે થોડું કામ છે શું કામ છે એ થોડુંક આગળ તમને ખબર પડશે બ્લોગ ને એન્ડ સુધી દેખતા રહેજો હવ અને ચેનલ ને મોસ્ટ ઓફલી વધારે ચા પીતા માણસને કપનું અવોર્ડ આપવામાં આવે છે અમાર માઇકલ ભાઈને આપણે ડેમો આવેલો તમે દેખ્યું નહીં હોય તો બ્લોગ બંધ હશે ને એવું તો કહી છે બાકી એક તો કપનો ડેમો જ માર્યો બાકી ઓર્ડર આલો હોય ને તો આખો જગ પેલો પાણીનો જગ ને આ એ આખો ભરીને પી જાય આ મોના અને આ શું કહેવાય માણસ આ માણસનો છે ને એક ડાયલોગ આ માણસ છે એક માણસ છે એ 3 ટાઈમ ખાય છે પણ એ ડાયલોગ હમણાં થોડો લુપ્ત થઈ ગયો છે બાકી વચ્ચે ટ્રેન્ડિંગમાં ચાલતો એક ટાઈમ ખાવાનું બંધ કરી દીધેલું 2 ટાઈમ નાસ્તો વધારે ચાલુ કરી દીધેલો એક ટાઈમ પર આ ભાઈનું નામ 3 ટાઈમ ખાવાવાળું હતું પણ હમણાં નથી હમણાં કેવું ચાલે છે આમને ખબર હશે સંજોગે લાખ ખાવાનું ઓછું દેવું પડે ઓછું કરવું પડે કેમ કે ઉભો રે હા લેવાનું બંધ કરે છે ને તો કાળજી રાખે ગમે તે પેટ ઈને નહીં કરાવતા બધું પેટ બહાર નીકળ્યું હા થોડું એ પાછળ નીકળ્યું ઈને છે ને આલુ પેટ તે ખબર પડી જાય છે એનું પેટ મારી ગાલી દીધું છે દેખાડો જરૂર તો કરો ચાલો તો ગાઈસ તો અમે સામ જોબમાં પહોંચી ગયા છે અને હવે જઈએ છે યાજ્ઞિકના ઘરે અને હમણાં વિજયભાઈના ઘરે ગયા હતા અને બ્લોગિંગ કરવાનું ભૂલી ગયો આ વિજયભાઈ આ બધું શું કહેવાય
અને આ જો એમના ગામમાં કેવા મસ્ત મસ્ત ડુંગરો છે જુઓ. આ કંઈક આવું ગામડાનું વાતાવરણ હોય. આ જો આ ડોડા કહેવાય. રોટા બને ત્યાં મક્કીના રોટા બને અને એને શેકી શેકીને ખાય તો મસ્ત લાગે. શેકીને ખાવાના, ઉકાવ ખાવાના અને બાફી ખાવાના. બરાબર. એના એનું પેલું એ છે ને કે મકાઈ નીકળે પછી એને ભૂકો નાખવામાં આવે, સાફ કરવામાં આવે, પછી એનું બાસ્તું બનાવે એટલે ખાઈ લઈને જવાની એને ધરાવા પછી એને પછી બીજો એ પડાવે બીજો બાસ્તું ખાવા એવું છે કામ પડે. જો ગામડાનું વાતાવરણ હાય હાય મારે રૂડું ગામડું. સો ગાઈસ તો અમે યાજ્ઞિક ભાઈના ઘરે પહોંચી ગયા છે અને હમણાં એમનો ઇન્ટ્રો કરાવ્યો છે અને આજે પહેલી જ વાર આપણા વ્લોગમાં આવે છે. કેવી યાજ્ઞિક ભાઈ બનાવી છે? દાલ બાટી બનાવી છે તો ખાવા બેઠા છે. બાટી અને આ દાળ. અમે પણ પહેલી લાઈફમાં પહેલી વાર એક્સપિરિયન્સ લઈએ બાબા ખાવા બાદ રહ્યા છે. બીજું આગળ બોલશે પેલા ખાઈ લઈએ પછી આગળ ખૂબ મદદ કરવાની છે. આજે દાલ બાટી આપની છે ગરમ ગરમ લાગે છે. ગરમ છે બાકી ચીખી નહીં. હાલ દીધી છે વિજયભાઈને દાળ. તો અમે બી પહોંચી ગયા છે. નહીં પહોંચ્યા નહીં હજુ. પહોંચવાની વાત જ ના આવે. અમે જઈએ ચાલીએ ગાડી ચાલે બરોબર. ગાડી ચાલે. 4 પેણો પર અમે નહીં ચાલીએ અને અમે પાછળ અમારો ડ્રાઈવર ચલવે ગાડી અને આ યાજ્ઞિકભાઈ અને આ ડ્રાઈવર દેખો બે આંગળી બતાવી દીધી છે. પછી આપણી જોડે મુલાકાત કરાવીશું કેમ કે આપણા ગાડી ચલાવે છે એટલે માથાકૂટ કરવી નહીં. બરાબર ને યાજ્ઞિકભાઈ? કઈ બોલશો હવે? જઈએ છીએ સરપ્રાઈઝ આપીશું. સરપ્રાઈઝ બરાબર. સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ નો ટોપલો આપીશું તમને. તમે છે ને મને બાલ ના લઈ જાઓ. તે મને ઘણું વારું લાગે એમ કે તમે વધારે ના ભારત અમારે કની સબસ્ક્રાઇબ વધે વ્યૂઝ વધે એટલે મને વારું લાગે એમ કે ગાડી વાડી ટૂટે બાબા બ્લોગ બનાવીએ અમે પાછું અમે ગમે જ કહું ને એટલે પાછું બીજો બનાવીએ પાછું આવો બરાબર. એને કેવું હવે જેતપુરથી છીએ પછી તેજગઢ તેજગઢથી પાછા આગળની વાત કરીશું બરોબર. તે એ હો બરોબર. તો ગાઈસ તો અમે પાનગઢ પહોંચી ગયા છે અને આ રહી અમારી ગાડી અને આ ડ્રાઈવર આ રહ્યા અમારે. કેવું છે ભાઈ? નામ શું છે તમારું? નીતિન. અમે જોડે ભાઈ વાતો કરતા પહોંચી ગયા છે અમે અમારે વિજયભાઈના સ્ટુડિયો પર. અને આ રહ્યો એક બીજો અને વિજય હજુ દેખો અને દેખો આરતી ભારતી નું તો કઈ સ્વાગત તો કરો અમારું. કેવું છે? આઈ પધારી એમ કે ને પણ કેવું છે ભાઈ? કેવું રંજીત નગર કને? દેખો આ રંજીતભાઈ મ્યુઝિક માસ્ટર અને આ MP સ્ટાર બરાબર. આવી ગયા બધા. અને અમારે વિજયભાઈ કઈ દીધા? તે થોડા બહાર ગયેલા છે. બરોબર. ઠીક. સારું તો મળીએ હવે આગળ. વિજયભાઈ આવે તો એમને મળાય. તો ગાઈસ તો અમારા મિક્સિંગ માસ્ટર સ્ટુડિયોનો માલિક પહોંચી ગયા છે વિજય રાઠવા છાપવાલે. અને આ બીજો આ બે ભેગા થઈ ગયા છે પણ ગામ થોડાક કામ અલગ. આ વિડીયો વાળો આ પડદા પાછળના કલાકાર આ પડદા આગળના કલાકાર બરાબર ને? શું કે વિજયભાઈ? હો એવું છે. એટલે આ ભાઈનું નામ આવે એટલે આ ભાઈને લાગુ પડી જાય. લાભ ઉઠાઈ લે બરાબર ને? તો અમે બી અંદર જઈએ. આ મહેશ ને
તો ગાઈસ તો અમારું એક રેકોર્ડિંગ પૂરું થઈ ગયું છે. હજુ બીજું બી રેકોર્ડિંગ કરવાનું છે, પણ હવે બધાની એનર્જી થઈ ગઈ છે ડાઉન. એટલે આ દેખો હવે બધા ઊંઘવા ગઈ છે. અને આ દેખો બંધ કર્યું, શટલ બધું બંધ કરી દીધું છે. અને જો શટર ડાઉન. અને હવે અમે બેઠા છે. અને વાગ્યા દેખો કેટલા વાગ્યા? 2:30 વાગ્યા કહેવાય કે હવે અઢી વાગ્યા છે બરાબર. અને હવે આપણે દેખો બંધ કરી નાખ્યું છે. અને આ ભાઈ હમણાં એને રાતેમાં મજાક ફૂટ્યું છે. બરોબર. અને હવે આ ભાઈ હવે સુવા જવા કહે છે, તો સુઈ જાઓ. આપણે સવારે ઉઠીને કામ કરવાનું છે. બરાબર ને? डन મળતે હે સવારે. सुबह 10 बजे क्योंकि हाँ। मैं उठूंगा 10 बजे। ઓકે सुबह ही 10 बजे होती બરોબર. તો મળીએ હવે સવારે. બરાબર 10 वागे સવારે તો નહીં કે હે વિજય? આપણે સવારે મળશું કે હવે હજુ કઈ પછી મળશું. બાય. તો ગાઈસ તો ગુડ મોર્નિંગ. અને થઈ ગઈ છે અમારે સવાર. અને આ ભાઈ હજુ છે ને બેસી ગયા છે દાંતણ લઈને, હજુ ગોદડામાં જ ફરાય છે. અને આ ભાઈ ઉઠીને હજુ હમણાં ઉઠ્યા છે. અમે તો કારના ઉઠી ગયા પેલા, અમે તો બહુ ક્યારના ઉઠ્યા છે. एक नंबर नो फूड़ो से फूड़ो દેખો હજુ આંખો મીજે 4 વાગે આવ્યા હતા. આમ ત્યાં ઊંઘવાના હતા, પણ પ્લાનિંગ અમારું ચેન્જ થયું. જે પેલો ઇકોવાળો હતો અમારો ફ્રેન્ડ, એ ભાઈને જવાનું હતું બીજે, એટલે અમે આવતા રહ્યા. હવે પાછા જશું. જવાનું છે ને પાછું? કાયદેસર જવાનું, એ તો ફાઇનલ જ છે. कोई नेक लेक नेक पेपर અને હવે દાંતણ કરી બરાબર. તો ગાઈસ તો મને દાંતણ પતન કરી દીધું છે. અને બેસી ગયા છે હવે ખાવા. આ કંઈક નવી આઈટમ બનાવી છે બરાબર. તો યાકની ભાઈ એ શેની આઈટમ છે? પબ્લિકના ચણા લોટની. આપણે જે રાજના ઢીબરા ખાય ને રાજના લોટની આઈટમ છે. દેખો આ. અને આજે છે ને માતો દેખાય. नादू नहीं નવાઈ તો પાણી મેલી દે કરજો પછી એ પણ આવ્યો નહીં એટલે માતો દેખાય છે એમ કે છે. અને આ મને આપી દીધું છે ખાવાનું, એટલે ચૂપચાપ ખાઈ લઈએ. तो कुकलो लागे આજે ફૂકલો લાગે. મે બી મોટો મારા ફીસ આપણે હે સમયમાં માતા થઈ જશે. તમે જમી લઈએ પછી મળીએ. કઈ મળીએ તો ખબર નહીં, પણ મળીએ. તો ગાઈસ તો અમે પાછા નીકળી ગયા છે અમારા કામ કરવા, બરાબર ને? काम धंधे અને આ ભાઈ કઈ જાય છે? કાલે આપણે રાતે વ્લોગમાં આવ્યા હતા. એ દેખો સવારમાં દવા છાંટવા જાય છે ભાઈ, બરોબર? સવારમાં દવા છાંટવા જાય, અમારી ભેગા હતા. અને ઊંઘી ગયેલા ગાડીમાં ભરીને. અમે રેકોર્ડિંગ કર્યું મોડા સુધી. कई दवा सोटवानी તમારે કઈ દે દવા છાંટવા? હા જોઈ લો ને, તમને નોલેજ આંખ ખોલીને દેખવાનું છે તમે તમે બોલી તો નહીં. ચાલશે ચાલશે નહીં દેખવાની ના પાડે. અને નાગરા જાય અને આ ભાઈ કઈ દુકાને કશું લઈ આવી ગયા છે. અને અમે બી હવે નીકળીએ આરામ સ્ટુડિયો પાનવડ. અમારા વિજયભાઈ ના ત્યાં. અને આજે હવે બીજા બી લોકો આવશે તો એમને બી મળાઈએ, મોજ કરો. આ ભાઈ જતા રહેલા અને હમણાં જાય છે ખેતર, બરોબર? નીકળી ગયા છે અમારું બેગ લઈને. અને આ ભાઈને પેલી વામન રાઠવાની ફેમિલી હા સ્વારાનો વટ પડે હતી. અહીં તો એ તમે તો ભાઈ નહીં હોય. અહીં તો એક્સિસ વાળાનો વટ પડેલી. વામન ખુશ થશે વામન? બ્લોગ દેખશે હા પૈસા મોકલ દેજે ગૂગલ પે ફોન કરી દે હા પૈસા મોકલી દે. ગાઈસ તો અમે બી પહોંચી ગયા છે બાગ ગેટ પર. અને આ રહ્યો ગેટ. અને અમે બી નીકળી ગયા છે રસ્તામાં, બરોબર? અને આ ભાઈ ચમચા ચશ્મા મૂકી દીધા છે. અને અમે ચશ્મા અને અમને ઠંડી લાગે છે.
ગાઈસ તો અમે પાંડવડ પહોંચી ગયા છે અને મળી ગયા છે અમારા પિન્ટુભાઈ. કેવું પિન્ટુભાઈ? નગર કને દેખો મળી ગયા છે અને આજે દેખો ફૂલ ફાયર પબ્લિક છે હમણાં પાંડવડમાં સ્ટુડિયો. તો ગાઈસ તો અમે પહોંચી ગયા છે ઘરે. આ પાંડવડ સ્ટુડિયોમાં હતા ત્યાં બધા આયા મળ્યા અને એમનું બ્લોગિંગ કર્યું નહીં અમે બરાબર. કનલમાં અમારા ઘરે બેસી ગયા છે ખાવા બરાબર. જો ખાવા બેઠા છે, ખાઈ લઈએ અને હા કાકી બી આવી ગયા છે બરાબર. તો હવે મળીએ આગળ. હવે કાકી આવી ગયા તો કાકી જોડે વાત કરી લઈએ બરાબર. બધા સ્ટુડિયો પર બધા બહુ બધા જણ છે. તો ગાઈસ તો અમે પહોંચી ગયા છીએ રામેશ્વર સ્ટુડિયો. ઘરેથી જમીન બમીન નીકળી ગયા હતા અને મળી ગયો છે આ કોણ દેખો, આ છીકરાળો, આ છીકરાળો, આ કોઈ છે બાબરી ઉતારવાની આની બાબરી ઉતારવાની છે. આ કોઈ લગણો છે, ચેક કરો. ઓપનિંગ કરી કોંગ્રેસ જો બોલો, તાલી મારો, તાલી ઠોકો. તો યો નહીં કોંગ્રેચ્યુલેશન યાર સૂરજ ઉગાડી દીધો મારા એવું હવે ચાલશે. બહુ દિવસ મારો દીકરો, મારો દીકરો. મારો દીકરો હા બહુ ટાઈમ પછી મળ્યો છે. બસ આ બાલ છે ને તોરા થવા ઉંમરથી જ લગન કરો ભાઈ બરોબર. ઉંમરથી જ લગન કરો. તું કેરું લાડી લાવા કરે મારા પેલા ઘરે? આની લાવવાની છે. એ તો લઈ આવવાનો, એ તો ફાઇનલ જ છે. મને બીક લાગે કેમ કે આની હાલત જેવી થઈ જાય છે. નહીં હાલે તો એ કમ્પ્લીટ મેં કમ્પ્લીટ જ છે. પણ डायलॉग अपना फेमस तुम्हारा वो खत्म हो जाएगा. હા એ ડોહા હો ગયા. ये खत्म हो जाएगी. ભાઈ આને કોમેન્ટ મારો. એ નજીક ઝૂમ કરો પેલો આ ડાયલોગ આડી રહ્યો આ દેખો વાઈટ થઈ नहीं જાય है वाइट. છે હું નહીં મેં હું નહીં અરે હું- મુસ્કાન નાખવાની આ મૂસ કાર નાખવાની. આ મારે થોડી થોડી છે ને કાર નાખવાની આયો કાઢ બેન बुढ़ा हो गया बुढ़ा. બરોબર. બહુ ટાઈમ પછી મળ્યો છે. રડવા કરે હા વધારે નહીં ખેંચતો બરાબર બાકી છે બરોબર. અમે જમી બમીને આવી ગયા. डीजे वागे देख. હવે તે જવા કે કોપીરાઇટ ની આપી દે. આપણે અંદર ફરાઈ જઈએ, થોડુંક આપણને બધાને ઇન્ટ્રો કરાવી દઈએ. જો આ બાજુ કામ ચાલુ છે. પેલા 3 સિંગરો અંદર ભરાઈ રહ્યા. જો ના 2 કે 3 જણ છે. અને આ બાજુ ભાઈબંધ નગર કરે એવું છે ભાઈબંધ નગર કરે. અને આમને જોડે તો પહેલાં સવારે તમને મુલાકાત કરાવી લીધી બરાબર. તો હવે કંઈ નહીં, અમારું બી કામ ચાલુ કરવાનું છે. હવે આ ભાઈ આવી ગયા, આમને બધું સોંપેલું છે. પણ આ ભાઈ થોડું આ તો બહુ ભાવ ખાય બહુ કાંઈ વાંધો નહીં. પણ શું કરે કે કઈ કઈ કામ આવી જાય તો પછી હા તું તો મોટો પથરાનો બિઝનેસ જ ચલાવતો છે ને તારે ખાન ખાને જ ચાલે એવું નહીં. પણ કેવું કે થોડું થોડું કામ આવી જાય. એટલું થોડું થોડું હવે તો કામ ખાતર નાખવાનું પોની વાળવાનું તો પછી એમાં કઈ ઉખડવાનું એવું બધું. હા. એને પાછા ઘરે જઈને બૈરી છોકરા બધાને સાચવાના હોય ને એટલે તારી હા સપનામાં પાછી ગયા એ તો પાછું બધું. ચાલો. તો ગાઈસ તો બીજા અમારા સિંગર મળી ગયા છે. આ ઋત્વિક રાઠવા. કેવું ઋત્વિક રાઠવા? નકર છે કે દેખો અમે મળ્યા છે પણ આ કેવું અંદર રેકોર્ડિંગ ચાલુ છે એટલે ત્યાં બધું ના કરાય. બ્લોગ બધું લાઈન રિવીલ થઈ જાય. અને અમારા રંજીત રાઠવા કેવું છે? હવે રજનીશ નામમાં પ્રોબ્લેમ થઈ જાય છે આપણને થોડીક બરોબર. અંદર રેકોર્ડિંગ ચાલે છે. કારના બધા ભેગા છે પણ બ્લોગ શૂટ ના કર્યો કારણ કે બધી લાઈનો રિવીલ થઈ જાય બરોબર. કોપી મારી દે એટલે આપણી મહેનત બધી પાણીમાં જાય. બીજું કંઈ બોલતા હતા? હું બોલો. બસ અમે એક નાનું મોટું એવું ઝલક લઈને આવીએ છીએ હઉ. અને તમે થોડોક સપોર્ટ કરતા રહેજો. ચેનલનું નામ બી કહી દેજો. ચેનલનું નામ છે વન સ્ટાર રજનીશ રાઠવા. હમ. મને સપોર્ટ કરજો અને તેમને ભાઈને તમે સપોર્ટ કરજો. હા. અને તમે આ સાંભળો તો તમને વધારે મજા આવશે. મતલબ હવે બીજું રેકોર્ડિંગ ચાલુ છે એટલે લાઈવ નહીં સંભળાય કે પણ તો એ મતલબ ગાવીને તમે સંભળાય કે એક લીટી તો એ તમને મતલબ સંભળાવું છું લાઈવમાં. અરે હરગમાં જુવા નહીં હરગમાં ટ્રિક હરગમાં તારા કભી મેં ગીનો ને હોતરું દિમાગ કાંઈ કરીને લગાડજે. હાય હાય मतलब हमारी एक ઝલક છે. मतलब सॉन्ग लेके आ रहे तो आप सपोर्ट करना. સપોર્ટ કરના બસ. અને તમે
બસ કઈ નહીં, બસ ટીમલીમાં તમને છલક જોવા મળી જશે કે ટીમલીમાં તમને સલાહ જોવા મળી જશે. અને મારે વધારે કઈ નહીં કહેવું. કઈ નહીં ગયો. અને આ ભાઈને આપણે મુલાકાત કરી કે નહીં, બ્લોગમાં આવી કે નહીં આયા? નહીં આયા. તમારું નામ કહી દો. અનસ રાજા બરોબર. કઈ ના છે, કયા ગામ? બેડિયા. બેડિયાના છે ભાઈ. અને તમારું ગામનું નામ બી નહીં ખબર. મારે બેડિયા જ છે, અમે બધા બેડિયાના. બેડિયાના જ છે ને? ત્રણેય. વાહ, એટલે એમ ઓળખી ગયા પણ ગામનું નામ એવું. આપણે મુલાકાત પહેલી વાર થઈ ગઈ છે, બરોબર. અને અંદર રેકોર્ડિંગ ચાલુ છે અને આ બધા મને ફાળી રહ્યા. તું બ્લોગ કરે એટલે જઈએ. ના, મને નહીં શરમ લાગતી, કેમ કે બધા આપણા માણસો છે એટલે. હા. ટાઇટલ હવે આવી જશે થોડાક દિવસમાં, બરોબર ને? 20 તારીખ અને આવી જાય છે ઘરે. હમણાં રેકોર્ડિંગ એમનું બી પૂરું થઈ ગયું છે અને અમારું ચાલુ થઈ ગયું છે અંદર. તો મળીએ હવે આગળ કંઈ બીજું કંઈ કરીએ. સો ગાઈસ, તો અમારે રેકોર્ડિંગ ચાલુ જ છે કારનું. અને મેં બી આવી ગયો છે અંદર આમની જોડે રેકોર્ડિંગ કરવા માટે. આજે તને બી ગવાડો છે. આજે મેં બી ગાવાનો છે, બરોબર. તો તમને મારી થોડી ઝલક જોવા મળી જશે. અને બહાર અમારે દેખો મ્યુઝિકને મારે છે અને પેલા દેખી રહ્યા. અને લાઇટ બંધ કરી દઈએ, કેમ કે લાઇટ ચાલુ કરી આટલી મોટી લાઇટ વિચાર કરતી હશે કે આ લાઇટ મારે, મેં આટલી મોટી છું, મારું કશું આબરું નહીં, મારું કશું આબરું નહીં. અને આ ભાઈ આજે ફૂલ ઓન ફાયર સોંગ બનાવી છે. સોંગ બનાવી છે. અને ગાઈસ તમે તો ગાઈસ, તો અમારું રેકોર્ડિંગ પૂરું થઈ ગયું છે. અને દેખો બધું હવે શટ ડાઉન કરે છે. કેવું છે મહેશના ઘર. અને આ અમારા બાવો બાબા ભોળા સિસ્ટમ ફાડ દેણો ગાઈસ. દેખો ગાઈસ ગાઈસ શટ ડાઉન કરે છે. લોચા હો ગયા, ગડબડ હો ગયા. બાકી છે. અને એક લાઈન બી ગાવ. તું સાંભળ અમારી વાત. આ પાછો ઉપર ગયો. લાઈન ગાવાની છે કે અને બધું બંધ કરી નાખ્યું તો બધા થાકી જાય છે, કેમ કે એનર્જી બધા ડાઉન થઈ ગઈ છે. એ છે હમણાં પેલું ખાઈ લીધું ને બરાબર કહેવાય. શું ખાધું? પેલા 10 ના 12 કેલા વાલા આएंगे. બરોબર. તો અમે બી નીકળીએ છીએ અને પછી અહીંથી જઈને કપિલ વિજયને એવા નીકળવાના કી છે. અને મેં રોકાઈશ મારા મામાના ઘરે. પછી સવારે નીકળીશ બરોડા જવાનું છે. પછી અહીં જઈને આપણે એન્ડિંગ કરશું, બરોબર. ત્યાં સુધી આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તે તમે બધા જણાવી દેજો, બરોબર છે. અને થોડોક આપણને અવાજ ચેન્જ કરતા બી આપણે આપણે બરોબર. તો પેલે એક રીલ પૈસા કીધું ને હેલો ગાઈસ, તો મેં એન્ડિંગ કરી નાખ્યું હતું. અને અમારા મહેશ નરગવા की मैं न तो हारो देखा तो पाछा व्लॉग कर तो पाछो कर दिए. तो भाई फाइनली रिकॉर्डिंग हो गया है हमारा. बस जस्ट अभी कंप्यूटर शट डाउन कर रहे हैं और हमारे साथ फ्रेंड आईडी सभी है, यानी कि मेरा छोटा भाई एंड विजू ब्लॉग्स जम्बूखड़ा वाले हमारे રીલ્સ વાલે याग्निक भाई राठवा खांडिया गांव ખાટી और हमारे म्यूजिक मास्टर उभरता सितारा वो हमारा गांव का ही है. रणजीत भाई कन्नौज. हाँ, एक एक पड़े गए हैं हम. उसका थोड़ा बंगला बढ़िया लगता है અને એવોર્ડ આપે છે. તમે સારું ગાધું. હા, ટીમલી સારી કમ્પ્લીટ રેકોર્ડિંગ ફાઇનલ થઈ ગઈ છે. એના માટે એ બદલ મને એવોર્ડ આપ્યો છે વિજુભાઈ. તો કોંગ્રેચ્યુલેશન એન્ડ સેલિબ્રેશન. ગાવા વાળા જ કોઈ નહીં. એનથી મોટી બીજી ખુશી શું હોય યાર. બરોબર. એવોર્ડ આપ્યો. ટીમલી કમ્પ્લીટ ફાઇનલ રેકોર્ડિંગ થઈ ગઈ. એવોર્ડનું નામ સારી છે? એ બદલ આપી. એવા કશો સિક્કો નહીં આવે હો. મિક્સિંગ થશે તો સિક્કો લાગશે. વિજયભાઈનો સિક્કો લાગશે. હા, છાપ ભલે ને લાગશે. હો તો પાક્કું લાગશે. અને હવે આપણે મળીએ હવે આગળ શું કરી દઈએ બધા મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગાઈસ, તો અમે રેકોર્ડિંગ સ્ટુડિયો પર નીકળી ગયા છે અને હવે નાસ્તો કરી ઓર્ડર આપી દીધો છે, બરોબર. શું કહેવું વિજયભાઈ? અને આ દેખો બધા મોબાઈલ લઈને બેઠા છે અને પેલો ભાઈ ઓર્ડર આપી ગયો છે. આ દેખો મંચુરિયન ખાલી ખાવા માટે મંગાવી દીધા છે, બરોબર. ગાઈસ આને મંચુરિયન કહેવાય, બરોબર. શું ગાઈસ, તો અમારા આઈડીસ હતી હા. અને મહેશ નરગવા ને વિજય રાઠવા ને યાજ્ઞિક રાઠવા એ બધા છૂટા પડી ગયા. અને પછી નાસ્તો બાસ્તો કર્યો અને પછી બધાની એનર્જી આખી નાઇટ રેકોર્ડિંગ કર્યું હતું અને બધાની એનર્જી ડાઉન થઈ ગઈ હતી.
એટલે પછી વ્લોગિંગ નહીં કર્યું. પછી મારા મામાના ઘરે ગયો, ઊંઘી ગયા. પછી આવતો રહ્યો હું વડોદરા આવતો રહ્યો. અને હવે વ્લોગનું અહીંયા એન્ડિંગ કરીએ છીએ. વધારે કંઈ કહેતા નહીં, બરોબર. અને બસ, તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી